નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગ્રુપ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. અંકલેશ્વરની 3 જેટલી લૂંટેરી દુલ્હનોએ બનાસકાંઠાના 3 જેટલા યુવકો સાથે લગ્ન કરી લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર ભરૂચ પંથકમાં લગ્નના બહાને છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ટોળકી સક્રિય હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના 3 વ્યક્તિઓ સાથે લગ્ન કર્યા બાદ 3 યુવતીઓ માત્ર 5 જ દિવસમાં લાખો રૂપિયાની રકમ અને સોના ચાંદીના ઘરેણા લઈને ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠાના એક વ્યક્તિનો સંપર્ક અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામમાં રહેતા એક આધેડ મહિલા અને એક યુવતી સાથે થયો હતો. ત્યારબાદ લગ્ન કરવા માટે સમગ્ર ગોઠવણ કરવામાં આવી હતી. લગ્ન માટે દરેક વ્યક્તિ પાસેથી અંદાજે 2 થી 3 લાખ જેટલી રકમ લેવામાં આવી હતી. ઉપરાંત લગ્નની વિધિ દરમિયાન યુવતીઓને સોના ચાંદીના ઘરેણા પણ આપવામાં આવ્યા હતા. લગ્ન થયા બાદ થોડા દિવસ સુધી બધું સામાન્ય રહ્યું, પરંતુ માત્ર 5 જ દિવસમાં ત્રણેય યુવતીઓ અચાનક પતિગૃહેથી ગાયબ થઈ ગઈ હતી. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે યુવતીઓ પોતાના સાથે મળેલા રૂપિયા અને ઘરેણા લઈને ફરાર થઈ ગઈ છે. ફરાર થયા બાદ યુવતીઓએ તેમજ લગ્ન કરાવનાર ટોળકીના સભ્યોએ પોતાના મોબાઈલ ફોન પણ બંધ કરી દીધા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આ 3 યુવતીઓ અંકલેશ્વર તાલુકાના અંડાળા, નવા કાંસિયા અને અંકલેશ્વર શહેર વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓએ અલગ અલગ સ્થળે લગ્ન કર્યા હતા, જેમાં અંકલેશ્વર ઉપરાંત સુરત અને ભરૂચ વિસ્તારમાં લગ્ન કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવ બાદ છેતરાયેલા બનાસકાંઠાના 3 યુવકોએ અંકલેશ્વર અને ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ તપાસ હાથ ધરાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે ચર્ચા છે કે લગ્નના નામે છેતરપિંડી કરતી આવી ટોળકીઓ છેલ્લા કેટલાક દિવસથી સક્રિય બની છે. એવું કહેવાય છે કે બનાસકાંઠા જિલ્લામાં અમુક જ્ઞાતિઓમાં લગ્ન માટે કન્યાઓની સંખ્યા ઓછી હોવાના કારણે ત્યાંના લગ્ન વાંછુક યુવકો અન્ય જિલ્લાઓમાંથી આવી ટોળકીઓના સંપર્કમાં આવી લગ્ન માટે રૂપિયા ચૂકવી લગ્ન કરતા હોય છે. અંકલેશ્વર ભરૂચ પંથકમાં પ્રકાશમાં આવેલ આ કિસ્સો એ હકીકત સાબિત કરે છે કે આગામી દિવસમાં પોલીસ ફરિયાદ બાદ તપાસ બાદ સમગ્ર ફરજી લગ્નના આ માયાજાળ ઉપરથી પડદો ઉચકાશે તેવું માલુમ પડી રહ્યું છે. પ્રજાપતિ મુળાભાઈ માલોત્રા ધાનેરા. અમે અહીંયા સુરત આવ્યા રમેશભાઈ રાજોડાવાળા પ્રજાપતિના કહેવાથી. એક ને 2 થી 3 વાર આવ્યા. तीसरी વાર અમારે લગ્નનું પાકું થયું અને સુરતમાં જઈ નકલી સોગંદનામા કરાવી છોકરીને મૂકી અમારી સાથે 3 દિવસ પછી છોકરી અમદાવાદથી ભાગી ગઈ હતી. 2,30,000. 2,30,000 વાત. હા, ત્યાં તમારે પાછું ઘરે જાવ તો શું આવે? બંધ આવે કે કોલની ઉપર નહીં, વાત થઈ હતી અમારે 2,50,000 ની. અમે 2,30,000 ભર્યા. 20,000 રૂપિયા બાકી છે. ત્યારે આરોપી કોણ કોણ છે? અત્યારે આરોપી મેન રમેશભાઈ રાજોડાવાળા પ્રજાપતિ અત્યારે નવસારી રહે છે. એમને ફોન કર્યો તો કે છોકરી આવવા તૈયાર છે. બીજો આરોપી કોણ? બીજો આરોપી ગોવિંદભાઈ દેસાઈ. ક્યાં ગામનો છે? એ સિયોરી. ટોટલ કેટલા પાર્ટી હંગાત આવું થયું છે? અમારા 4 પાર્ટી હતી. હા, અત્યારે 3 પાર્ટી હાજર છે. અમે ફરિયાદ નહીં આપી. અમારા પહેલા જે બનાવ બન્યો એને ફરિયાદ આપી છે, પણ અમે એના ભેગા જ છીએ. મારું નામ ગોકુળભાઈ પ્રજાપતિ છે. ગોકુળભાઈ જેતાભાઈ પ્રજાપતિ. ક્યાં ગામના? અમે બનાસકાંઠા જિલ્લાના છીએ, ડીસા ગામના. આ છે મારા શાળા. એમની જો અહીંયા લગ્ન કરાવ્યા હતા તો અંધારા ગામ છે, લગ્ન કરાવ્યા અંધારા ગામમાં. તો અમે 3,05,000 રૂપિયા આપ્યા. છોકરી 4 દિવસ અમારે ત્યાં રહી અને પછી અહીંયા મરણનું બહાનું કાઢી અને છોકરી પાછી બોલાવી. હવે 2 મહિને થઈ ગયા, છોકરી મૂકતા નથી. 2 દિવસ 4 દિવસ 2 દિવસ 4 દિવસ આમ કરતા કરતા 2 મહિના કાઢી નાખ્યા. અને જે અમારા કોન્ટેક્ટમાં હતા એ બધા ગોવિંદભાઈ છે, સોનુબેન છે, દરિયામાસી. ગોવિંદભાઈ નવગણભાઈ નામ છે એનું. ઓરિજિનલ નામ નવગણભાઈ છે. નવગણભાઈ શિવરીના, બનાસકાંઠામાં શિવરી ગામ છે, એ આના છે. નહીં લાગતો ફોન. બ્લેક લિસ્ટમાં નંબર નાખી દીધા. બીજો સોનુ છે, એને અમને બ્લોકમાં નાખી દીધા. ત્રીજો આપણી દરિયામાસી. એ બધા અંધારાના છે, અંકલેશ્વર અંધારા. ત્યાં તો અમને ગયા તો ત્યાં કોઈ મળતું નથી. અને એમ 4 આટા મારે. એમનું હું સુરત રહું છું. સુરત થી 4 આટા મારે તોય મને કઈ મળ્યું નથી. હા, પોલીસ ફરિયાદ કરી. ભરૂચમાં કરી. હા, ભરૂચમાં કરી પોલીસમાં ફરિયાદ.
પણ હવે સાહેબ ઈ ચેક કરે છે. હા, 2 દિવસ રોકાવાનું કીધું સાહેબ. અંકલેશ્વરના અંડાળા ગામે બે યુવાનોએ બાઇક વોશિંગ મામલે એક કિશોરને માર મારતા મોત નીપજ્યું છે. અંકલેશ્વર પોલીસે બંને યુવકો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. અંકલેશ્વરના અંડાળા ગામના કૈલાશ ટેકરી ખાતે રહેતી પ્રિયાબેન શૈલેષ વસાવા 17 વર્ષીય પુત્ર રોહન વસાવા તેના મિત્રો સાથે અંડાળા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બેસવા ગયા હતા. તે સમયે તેના મિત્ર નિલેશ મુકેશ વસાવાના મોબાઈલ ફોન ઉપરથી રોહનનો ફોન આવ્યો હતો અને તેનો ફોન તૂટી જતા લઈ જવાનું કહ્યું હતું. જે બાદ થોડીવારમાં તેના મિત્ર રોહનને બેહોશ હાલતમાં બાઇક પર ફળિયામાં લઈ આવ્યા હતા, જેને 108ની મદદથી ગડખોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને તપાસી તબીબોએ મૃત જાહેર કર્યો હતો. જે બાદ પોસ્ટમોર્ટમ દરમિયાન તબીબોએ પ્રાથમિક અભિપ્રાયમાં રોહનને છાતીના ભાગે ફેફસાના ઉપર ઈજાઓ થતાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. રોહન વસાવાને તેના અંડાળાના મિત્ર સાહિલ ગણપત વસાવા અને નિલેશ દિનેશ વસાવાએ બાઇક વોશિંગ બાબતે ઝઘડો કરી છાતી અને પેટના ભાગે માર મારી મોત નિપજાવ્યું હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે સાહિલ વસાવા અને નિલેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલને ઝડપી વધે તે હેતુસર તેમજ છેવાડાના કોઈપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ના રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે નગરપાલિકાના 1 થી 5 વોર્ડના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંકલેશ્વરના નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ, પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુમાં નગરજનોએ વહીવટીતંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓ સ્થળ ઉપર લાભ લીધો હતો. આયુષ્યમાન ભારત કાર્ડ માટે લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 13 વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં વોર્ડ નંબર 1 થી 5ના સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં 13 જેટલા વિભાગો અને 56 જેટલી સેવાઓની અહીંયા આગળ પરિપૂર્ણતા કરવામાં આવશે. નાગરિકોને સુખાકારી માટે સરળ રીતે એક જ જગ્યા પર એક જ દિવસમાં એમના પ્રશ્નોનો નિકાલ મળે એ માટે 56 સેવાઓની એક જ જગ્યા પર આયોજન કર્યું છે. અંકલેશ્વરના નાગરિકોને વોર્ડ નંબર 1 થી 5ના નાગરિકો સવારે 9 થી લઈને સાંજે 5 વાગ્યા સુધી આ સેવાનો લાભ લઈ શકે. રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે, જેમાં અગાઉ 10 સેવા સેતુ કાર્યક્રમ પૂર્ણ થયેલ છે અને હાલ સરકાર દ્વારા 2-0 સેવા સેતુ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલું છે, જેમાં નગરપાલિકા શહેરી વિસ્તારમાં 55 સેવાઓ અને 13 વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ છે, જેમાં પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે માટી અને રેતી ખનનના કામો અંગે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખોદકામ અંગે સંબંધિત અધિકારીઓ તથા ખાણ ખનીજ વિભાગને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. જો કે ફરિયાદ કર્યા બાદ થોડા સમયમાં ખોદકામ સાથે સંકળાયેલા લોકોએ ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ તેમજ મોબાઈલ નંબર જેવી માહિતી મળી જતી હોવાનું આક્ષેપ ઉઠાવ્યો છે. આ પરિસ્થિતિને કારણે એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફરિયાદ સંબંધિત માહિતી કચેરી અથવા સંબંધિત અધિકારીઓમાંથી જ વાત બહાર લીક થતી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવનાર લોકોના જીવન અને સુરક્ષાને જોખમ ઊભું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને ખાણ ખનીજ વિભાગના સંબંધિત અધિકારીઓના મોબાઈલ કોલ રેકોર્ડ સહિતના અન્ય વિગતોની તપાસ કરવાની તેમજ માહિતી લીક થતું હોવાનું સામે આવે છે તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે ભવિષ્યમાં ગેરકાયદેસર ખોદકામ અંગે કોઈપણ વ્યક્તિ ફરિયાદ કરે ત્યારે તેની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે અને જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો ફરિયાદ કરનાર વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારની અનબનાવ ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગના અધિકારીઓની રહેશે. આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને એક લેખિતમાં રજૂઆત કરી છે આમ આદમી પાર્ટી દ્વારા. ભરૂચ જિલ્લાની અંદર ઘણી જગ્યાએ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે, જેવી કે ખાણ ખનીજની અંદર લાગતા વળગતા જે ખોટી રીતે ગેરકાયદેસર રીતે માટીકામ, રેતીકામ જે રીતે ખોદકામ કરી રહ્યા છે
અને ભરૂચ જિલ્લાને જે બદનામ કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે એની રજૂઆતો આપણે જ્યારે વારંવાર ખાણ ખનીજને આપતા હોય છે ત્યારે આ જે વ્યક્તિના વિરુદ્ધની અંદર જે રજૂઆત આપી છે એના જે વિડીયો અને ફોટા જે મોકલ્યા છે એ ખાણ ખનીજ સિવાય આપણે કોઈને પણ મોકલતા ન હોય તેમ છતાં પણ જે આરોપી છે જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ કરે છે આવા લોકોને જ્યારે ખબર પડી જતી હોય આ ખૂબ ગંભીર બાબત છે. આનાથી જે લોકો માહિતી આપી રહ્યા છે, જે માહિતી પહોંચાડી રહ્યા છે એ લોકોના જીવને જોખમ જ્યારે આનાથી અનુભવી રહ્યું હોય ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને આની લેખિતમાં રજૂઆત આમ આદમી પાર્ટીના લેટર પેડ ઉપર આજે આપી છે. આગામી દિવસોની અંદર અમે આશા રાખીએ છીએ કે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ ચાલે છે એ બંધ થવી જોઈએ. આજે દારૂની જે દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોય એની જ્યારે માહિતી જ્યારે જનતા આપતી હોય છે, આ ફક્ત અમે નહીં પરંતુ જાહેર જનતા કોઈ પણ આપતી હોય તે તમામ લોકોના નામ અને નંબર સહિત એ લોકોના વ્યક્તિ નામ સહિત એ લોકો જ્યારે ડિક્લેર કરતા હોય છે આ ખૂબ ગંભીર બાબત છે. આની ઉપર કાયદાકીય પ્રક્રિયામાં જે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાવી જ જોઈએ. કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે ખાણ ખનીજના જે કોઈ પણ અધિકારી હોય કે જે કોઈ પણ લાગતા વળગતા કચેરીના અધિકારી હોય એ લોકોના મોબાઈલ નંબર પણ આની અંદર ચેક કરવામાં આવે. એ લોકો કયા કયા આવા ભૂમાફિયાઓ સાથે સંકળાયેલા છે એની પણ તપાસ થવી જોઈએ. આ તમામ તપાસ સાથે અમે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને આજે રજૂઆત કરી છે. ઝઘડિયાના ખાખરીપુરાથી ઉમરલા તરફ જવાના માર્ગ પર બે બાઇક સામસામે ભટકાતા બે યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે મહેન્દ્ર વસાવાના 38 વર્ષીય મોટાભાઈ વિપુલ ઈશ્વર વસાવા પોતાના સંબંધે ગુમાન હરિભાઈ વસાવા અને ગુમાનભાઈના પત્ની ધનીબેન વસાવા સાથે બાઇક પર ઉમરલા ખાતે મરણ પ્રસંગે જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન ખાખરીપુરાથી ઉમરલા તરફ જવાના માર્ગના વળાંક ઉપર સામેથી આવતી બાઇક સવારે વિપુલભાઈની બાઇકને સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વિપુલભાઈ અને ગુમાનભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું, જ્યારે મહિલા સહિત સામેના બાઇક ઉપર સવાર ઇજાગ્રસ્ત બે યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે ઉમરલા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાનોલીથી અંકલેશ્વર તરફ જવાના નેશનલ હાઈવે નંબર 48ના માર્ગ પર એક વાહનમાંથી હેઝાર્ડ સોલિડ વેસ્ટ ઢોળાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાનોલીથી અંકલેશ્વર તરફના નેશનલ હાઈવે નંબર 48 નજીક આવેલી પરિવાર હોટલ પાસે રોડ ઉપર હેઝાર્ડ સોલિડ વેસ્ટ વહન કરતા અજાણ્યા વાહનમાંથી સોલિડ વેસ્ટનો જથ્થો માર્ગ ઉપર ઢોળાયો હતો. માર્ગ ઉપર હેઝાર્ડ વેસ્ટનો જથ્થો ઢોળાઈ જતા અજાણ્યા વાહન ચાલકે માર્ગ ઉપર કાંટાના બાવળો મૂકી દીધા હતા. આ બાવળો મૂકતા હાઈવે પરથી પસાર થતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રોડ પર ઢોળાયેલા સોલિડ વેસ્ટના જથ્થાનો યોગ્ય નિકાલ ન કરતા અકસ્માત થવાની ભીતિ પણ લોકોમાં સેવાઈ રહી છે. આ ઘટના અંગે જીપીસીબી અને પોલીસ દ્વારા નજીકમાં રહેલી પરિવાર હોટલના સીસીટીવી ચેક કરે તો કયા વાહનમાંથી સોલિડ વેસ્ટ ઢોળાયેલું છે તે માલુમ પડી શકે છે અને તેવા વાહન ચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.